હેલો એવરીવન, આજે આપણે લોકો દાબેલી બનાવવા જઈ રહ્યા છે. તો દાબેલી માટે કઈ કઈ વસ્તુ આપણે રેડી કરીને રાખવાની હોય છે. તો સૌપ્રથમ મેં બટેકાને બાફી અને રેડી કરીને રાખ્યા છે, મેશ કરીને. આ સિવાય જો તમે ડુંગળી ખાવ છો તો ડુંગળીને કટ કરીને રાખવાની છે ઝીણી. પછી દાડમ તમને ભાવતા હોય તો દાડમને ફોલીને રેડી કરીને રાખ્યા છે. મસાલા સિંગ તમે તૈયાર પણ લઈ શકો છો અને ઘરે પણ મસાલા સિંગ બનાવી શકો છો. ઝીણી સેવ. પછી મેં કોથમીરની ચટણી રેડી કરી છે. આ કોથમીરની ચટણીની અંદર તમારે કોથમીર લેવાની છે, ગોળ અથવા ખાંડ, લીંબુનો રસ, અને તમે લસણ ખાતા હોય તો લસણની 2-4 કળી પણ તમે નાખી શકો છો. અને મીઠું એડ કરવાનું છે, અને લીલા મરચાં 2-4 તમારા ટેસ્ટ મુજબ તીખાશ કેટલી જોઈએ છે એ પ્રમાણે. અને આના સિવાય તમે દાબેલીનો જે મસાલો છે ઘરે રેડી કરી શકો છો. બધી જ વસ્તુને મતલબ ગરમ શેકી અને પછી ક્રશ કરીને. પણ મેં અહીંયા કચ્છી કિંગ દાબેલીનો તૈયાર મસાલો લીધો છે, હું તમને બતાવી દઉં. સુહાનાનો જે આવે છે તો આ પણ બહુ જ સરસ ટેસ્ટમાં આવે છે, એટલે અમે બધી જ વસ્તુ સુહાના મસાલાની યુઝ કરીએ છીએ. અને કોથમીરને મેં ધોઈને કટ કરીને રેડી કરીને રાખી છે. અને સૌથી જે મહત્ત્વની 2 ચટણી છે એમાં લીલી ચટણીની વાત કરી. એ સિવાય જે આ ચટણી છે એ ગોળ આંબલીની ચટણી છે. ગોળ આંબલી અને મીઠું અને થોડું લાલ મરચું, આંબલી અને ગોળને ઉકાળી અને પછી મેં આ રીતે એને ઝીણી ચાળણીમાં ચાળી લીધી છે. તમે ક્રશ કરીને પણ કરી શકો છો. અને થોડા તલ એડ કર્યા છે જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. લાલ મરચું, મીઠું, આ સિવાય આપણે જે નાની મોટી વસ્તુઓ જે જોઈતી હોય છે એ. અને બટેકાને બાફીને રેડી કરીને રાખ્યા છે. તો હવે દાબેલીનો મસાલો આપણે કેવી રીતે બનાવીશું, આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ તો તમે જોઈ શકો છો. આ બધું જ તમારે પહેલાંથી રેડી કરીને રાખવાનું છે. લગભગ 15 થી 20 મિનિટ થશે તમને આ બધું રેડી કરતા. હવે આપણે મસાલો બનાવવાનો સ્ટાર્ટ કરીએ છીએ. મસાલો બનાવવા માટે આપણે પહેલાં તેલને ગરમ કરી લઈશું. આ તેલ જેવું ગરમ થઈ જાય, તમે ઘરે બનાવેલો મસાલો હોય તો ઘરે બનાવેલો, અને તમે રેડી મસાલો લીધો છે તો એને આ તેલની અંદર આપણે નાખી અને સાંતળી દઈશું. ઘણા લોકો આની અંદર પાણી એડ કરી અને બરાબર હલાવી અને પછી પણ આની અંદર નાખતા હોય છે તેલની અંદર, પણ આપણે પાણી એડ નથી કર્યું. તેમ છતાં પણ એની અંદર બરાબર મિક્સ થઈ જવાનો છે. અને આપણે પાઉંને પણ રેડી કરીને રાખ્યા છે, કટ કરીને આ રીતે પીસીસ કરીને, જેથી કરીને આપણે બનાવવામાં બહુ વાર નહીં લાગે. ફટાફટ પછી આપણી દાબેલી રેડી થઈ જશે. તો બધું જ રેડી છે. હવે મસાલો રેડી કરીએ છીએ. થોડી સ્લાઇડ હિંગ નાખીશું, ચપટી. પછી આ જે મસાલો છે એને એની અંદર એડ કરી દઈશું. બરાબર થોડો ફ્રાય થઈ જાય કે તરત જ આપણે આપણા બટેકાને એની અંદર એડ કરી દઈશું. મસાલાને આ રીતે બરાબર બટેકામાં મિક્સ કરી દઈશું, જેથી કરીને બધું બરાબર મિક્સ થઈ જાય. પછી આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરીશું. તમને લાગે તો એવું હોય તો તમારે ટેસ્ટ કરી લેવાનો પહેલાં મસાલાનો, એટલે તમને આઈડિયા આવી જશે. અને મીઠું થોડું ચડિયાતું જોઈતું હોય તો આપણે આપણી રીતે એડ કરી દેવાનું. આને પણ બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસને બંધ કરી લઈએ છીએ અને બધો જ મસાલો એક થાળીની અંદર પાથરી દઈશું. બરાબર સ્ટોપ કરી લેવાનું. જો આપણે લોકો ડુંગળી ખાતા હોઈએ બધા ઘરમાં તો ડુંગળી આની અંદર જ પાથરી દેવાની. પણ હું ડુંગળી પાથરતી નથી, કારણ કે અમારા ઘરમાં 1-2 લોકો ડુંગળી અવોઇડ કરે છે. તો એને પછી આપણે જ્યારે પાઉંમાં ભરીશું એ વખતે એડ કરી લઈશું. તો પહેલાં આપણે દાડમ તો જનરલી બધા લોકોને ભાવતા જ હોય છે, એટલે એને આપણે સાથે જ એડ કરી દઈએ છીએ. પછી શું, આપણે બધું ડાયરેક્ટ પાઉંમાં કશું નાખવાનું નહીં રહે, એટલે અહીંયા જ આપણે બરાબર સ્પ્રેડ કરીએ છીએ. થોડી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું. આ આપણો મસાલો રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે દાબેલી રેડી કરી લઈએ.
ગરમ થાય ત્યાં સુધી આપણે પાઉંની અંદર ચટણીને એવું લગાવી લઈશું. પાઉંની 2 સાઈડમાં, એક સાઈડમાં આપણે આ ગ્રીન લીલી ચટણી લગાવીશું અને બીજી સાઈડમાં આપણે જે આ ગોળ આંબલીની ચટણી રેડી કરી છે એ લગાવવાની છે. ગોળ આંબલીની ચટણીને જો તમે મસાલામાં પણ મિક્સ કરીને રાખવા માંગતા હોત તો એ રીતે પણ તમે કરી શકો. તો બંને બાજુ લીલી ચટણી લગાવી દે. હવે આની અંદર આપણે મસાલો ભરી લઈશું. 1 ચમચી જેટલો લેવાનો છે. બરાબર આને દબાવી લઈશું. અને જો તમે લોકો ડુંગળી ખાતા હોય તો જે ડુંગળી આપણે આમાં નથી નાખી એને બરાબર આની અંદર નાખી અને પછી કરીશું. બરાબર છે. અને આ પાઉંને તમે લોકો પહેલાં પણ શેકી શકત અને પછી પણ આમાં ભરી શકત, પણ આપણે પાઉં પહેલાં અંદર નથી શેકતા તો પણ આ રીતે બનાવી શકીએ છીએ. બટર યા ઓઇલ તમને જે અનુકૂળ આવે એનાથી તમે દાબેલીને શેકી શકો છો. તમને જેટલી ક્રિસ્પી અનુકૂળ હોય એ પ્રમાણે તમારે એને શેકવાની છે. ઓકે, આપણું આ પાઉં આપણે બધું મસાલો ભરી અને દાબેલી બનાવીને રેડી કર્યું છે. દાબેલી જે હોય છે એને તમે આ રીતે ઝીણી સેવ હોય છે એને આ રીતે ચોંટાડી દેવાની છે તમારે ત્રણેય બાજુ. થોડું ગરમ હશે એટલે જરા જોવાનું. અને થોડી સેવ આપણે આની અંદર પણ આ રીતે મૂકી દઈશું અને આની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રેડ કરીશું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આની ઉપર પણ થોડી સેવ એડ કરીશું. હવે આપણે સોસ, ગ્રીન ચટણી અને આપણી જે આપણે સિમ્પલ જે બીજી ચટણી બનાવી છે ગોળ આંબલીની એની સાથે ખાઈ શકીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં. અને આપણે 2 પીસીસ કરીને આપીશું જેથી ખાવામાં બહુ જ ઇઝી રહેશે. તો રેડી છે આપણી આ દાબેલી ખાવા માટે. તો ચાલો આપણે આ દાબેલીનો આનંદ માણીએ. ઓકે, થેન્ક યુ, બાય.